તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. ફરીથી મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ અને જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો ને? આજ આપણે એને ઘરે આવી ગયા, ચા પાણી પી લીધા ને દેખો મિત્રો. A few moments later. તમે જો વરસાદ એને કમોસમી થઈ ગયો છે અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. તમારો ભાઈને જો તો બધું ભીનું કરી નાખ્યું. વાતાવરણમાં ચેન્જિંગ થઈ ગયું મિત્રો. બધું પણ આવજો ભીનું કરી નાખ્યું. ફર્યું બધું તમારો ભાઈનું ભીનું થઈ ગયું. અને આવા ટાટા વાતાવરણમાં ચા પીવાની મજા કંઈક અલગ જ હોય છે. તમારે પણ પીવો હોય તો કમેન્ટમાં કહેજો મને. ફાઇનલી તમારો ભાઈ ચા પીવો મીનો છે. તમારે ચા પીવો હોય તો આવી જાઓ. ક્યારે છે કમ્પ્લીટ ખાવ. ફાઇનલી મિત્ર તમારો ભાઈ હે ને બેઠો જોવે તો બીજું તો કઈ થાય નહીં. કેમ તો બાઈને તો જવાય નહીં આપણે. અને આ બધું એને વરસાદ એવો થઈ ગયો ને. નહીં તું સમજા નહીં. જો મિત્ર પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે અને વાગી ગયા છે 3:45 બપોરના. રોંટા ટોકડાના ને 3:45 વાગી ગયા. ધરાડા પડો મીન્સ આમ કેવી રીતના ફૂલ વરસાદ આવતો હતો. બધું પલારી દીધો. હવે ચાલુ જ છે. જો તો ખરી બધે બાજુ ચાલુ છે. દેખાય તમને આ વાદળા તો જો કાળા ઉમર જેવા થઈ ગયા. કારા થઈ ગયા. દેખા તો બંધ કરી દીધો. હા મિત્રો આપણે ગૌતમભાઈ અહીં બેઠા છે મોબાઈલ લઈને. દેવો શું કે ગૌતમભાઈ વરસાદ પાણી કેવાક છે? ટાટા થઈ ગયા ને ગરમ થવા માટે ચા પાણી પીતા ને તો મિત્રો હા વાતાવરણ છે ને બહુ ચેન્જિંગ થઈ ગયું છે. જો તમે મિત્રો હાવ અલગ પ્રકારનો થઈ ગયો. હવે કાળું ડિબાંગ જેવું થઈ ગયું. હાવ અલગ જ છે. એમાં કંઈ ઘટે જ નહીં. મિત્રો તમારો ભાઈ છત્રી લઈને બાયણે આવતો રહ્યો. અને જો વાતાવરણમાં હાવ ચેન્જિંગ થઈ ગયા. વરસાદના ઊંઘો તો જો હાવ કેવો થઈ ગયો. અત્યારે ચોખ્ખો દેખાતો પણ અત્યારે ચોખ્ખો નથી દેખાતો. કેમ કે એને વરસાદને ચાખડને વાદળને બધું બેસી જાય ને એટલે હાવ ચાખો જેવું દેખાય છે મિત્રો. આ બધી તમે જો તો ખરી લીલું બધું થઈ ગયું. હાવ વાત પૂછવામાં મિત્રો. આ બાજુ જો આખું પાણી છૂટ જતું. અત્યારે ધીમો વરસાદ થયો ને એટલે એને ધીમું પાણી જાય છે. અને આ બધા ઝાડવા તો જો લીલા સમ જેવો થઈ ગયા છે. આ બાજુ ગલીમાં જો તમે આ જો ડુંગર પાસે છે મિત્રો. આ જો કેવો થઈ ગયો વાતાવરણમાં. હા ચેન્જિંગ થઈ ગઈ છે મિત્રો. ભાઈ તો છત્રી લઈને ઊભી ગઈ. બીજું કંઈ નહીં. છત્રીમાં ને મજા આવે છે વરસાદના. જોવા તમે આ બાજુ જો કેવો વરસાદ. મિત્રો તમારો ભાઈ જાય છે મેળી ઉપર. કેવું લોકેશન છે આગળ તમને વ્યૂ દેખાડો મિત્રો. તમે જોઈ લેજો. વ્યૂ ને બધું જોઈ જશે. લોકેશન ઈમાં કંઈક અટે ને મિત્રો. ફોટા પાડવાની તમને કંઈક અલગ જ મજા આવે મિત્રો. આ બાજુ જો વાતાવરણ કેમ છે. અને હાવ જો તો વરસાદ ગાજે રહ્યો. હાવ જોરથી ગાજે મિત્રો. આ જો એવું કેમ છે પણ વરસાદના ઠોરે ઊભા છે. આ વરસાદ નહીં લાગતો એને પણ વરસાદ લાગતો જ હોય. આપણે લાગે તો એને ના લાગે. આપણે તો માણસ તો ઢોર છે તો એને તો લાગે જો ભાઈ. માણસને લાગે ઢોરને તો લાગે જ નહીં. ગાય ભેંસને બધાને પણ લાગે છે મિત્રો. આ જો વ્યૂ કેવો છે. તમારો ભાઈ ઉગી ગયો છે. બીજું કાંઈ નહીં. છત્રી આડી ગયેલા મારું સીન ના આવે મિત્રો. કમેન્ટમાં કીધું તમારા ગામમાં કેટલો વરસાદ. અમારે તો છૂટ ચાલુ જ છે. આ જો ધીમે બધું ચાલુ જ છે વરસાદ. આ જો તો વાદળા કાળા થઈ ગયા બધી બાજુ. હા તમે વાત જ પૂછો મિત્રો. એક જ વારમાં હા કેટલા વ્યૂ આવી જશે મિત્રો. આવ જાય છે એવી રીતના આમ હોઈ જાય. અત્યારે થોડું ઘણું વાતાવરણમાં ચોખ્ખું થયું છે પણ તોય વરસાદ તો બંધ થતો જ નથી. એવું ચાલુ જ છે. એટલે મિત્રો તમારો ભાઈ કેમ કેવું થઈ ગયું વાતાવરણમાં. હા ચેન્જિંગ ફૂલ ચેન્જિંગ થઈ ગયું. લોકેશન વાદળા તો જાઓ કાળા થઈ ગયા છે બધે. આ બાજુ જો મિત્રો દેખાતું જ નહીં થાય. અને તમારા ભાઈની છત્રી છે. શું છે છત્રી? વ્યૂ પણ એમ છે મિત્રો. અત્યારે ફોટા પડ્યા ને મસ્ત મજાના ફોટા આવે છે. અને હા વીજળી બહુ થતું છે. અત્યારે ધીમું થઈ ગયું છે. તમારા તમારા મિત્રો કેવો વરસાદ છે? વીજળી જેવું છે, વાવાઝોડું જેવું છે? તો કમેન્ટમાં તમારા ભાઈને કહેજો મિત્રો. અમારે જો આવું વાતાવરણ થઈ ગયું છે તમારે કેવું હોય મને કમેન્ટમાં કહેજો. અમારે મેરડી પણ પલળી ગઈ. ઢાબે આવ્યું હતું. ઢાબો બાબો બધું પલળી ગયું. જો પાણી કરી દીધું હતું. આ જો અમારા ગામમાં ઝાડવા તો જો લીલા બધા છે. હાવ લીલું સામ બધું થઈ ગયું.
આજ આપણે એને મિત્રો આપણે જુનાગઢ થયો ને વરસાદ એવો ચાલુ થઈ ગયો હતો ને પુલ પલરી ગયો હતો તમારો ભાઈ કા લુગડા ચેન્જિંગ કરવા પડે કેમ કે એને ટાઈટ એવી બધી લાગી ગઈ ને ભાઈ કા ઘેરા પેલા ચા પીવો ચા તમારો ભાઈ પીધી તો આવીને જોઈને તો હાવ વરસાદમાં ફૂલે ફૂલ ઘરે આવીને એટલો વરસાદ હતો ચાલુ ને ચાલુ હતું એક ધારો અને વાહનો તો જો એક ધારા ચાલુ ને ચાલુ છે એક ધારા એક પછી એક ખટારા બટારા ચાલુ છે મિત્ર અને અત્યારે તમારા મિત્ર ફોટા બોટા પાડ્યા ને એમાં કઈ ઘટે ને લોકેશન ને વ્યૂ ને એમ મસ્ત નો આવે અને આ ગૌતમભાઈ જોતો ડીસુ લઈને રખડે કેમ છો મિત્રો મજામાં? આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોય આપણા મિત્રો આજે છત્રી મૂકી દીધી છે વરસાદ રહી ગયો એટલે આપણે છત્રી મૂકી દેવા દે છત્રીમાં એમાં કઈ ન હોય કેમ કે એને છત્રી લઈ આવી પડે વરસાદ આવે તો ભીના થઈ જાય ને પાછા ઘેરે પછી ખીચ જાય કે શું ભીના થઈ ગયા તમે એટલે પછી છત્રી લઈ આવ્યો તો મિત્રો ફાઇનલી એને પાછો વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો અને ગરજવાનું ચાલુ કરી દીધું છે અને વીજળીના કડાકાના ભડાકાના મિત્રો ચાલુ થઈ ગયા છે જુઓ તમે આ બાજુ વીજળી થાય છે અહીંયા ઘડીક થાય ને ઘડીક આ બાજુ વીજળી થાય ને ઘડીક થાય તો કડાકાનો ભડાકાનો મિત્રો ચાલુ જ છે કેમ કે પહેલો વરસાદ છે તે થબા તબી બોલાવે છો ભાઈ છૂટે છૂટ ચાલુ છે આખોથી 5 વાગ્યા લગન તડકો હતો પછી 5 વાગ્યા પછી ઉપાડ્યું પવન ને ફૂલે ફૂલ મિત્રો ચાલુ હતું હાવ જો તો પંખીડે ઉડીને ભાગવા મહિના ઘેર તો ભાગી જાય વરસાદને વીજળીને ચાલુ જ છે મિત્રો વાહનો ને બાહનો તોય વાહનો તો ચાલુ જ રહી કેમ કે છે ને એમને નીકળે રાખે તમારો ભાઈ તો છત્રી લઈને ઉભો મિત્ર છત્રી ને કેમ કે વરસાદ ન લાગે ને પલટી જાય ને ઘેરે ખીજાય એટલે તમારો ભાઈ છત્રી લઈને ઉભો તો સાચું પડશે તો ચેનલમાં તમે નવા હોય તો પહેલાં જય માતાજી અને જય શ્રી રામને કમેન્ટ કરી દેજો પછી સબસ્ક્રાઈબ કરજો અને પછી લાઈક કરજો તો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયો અહીંથી બ્લોગ કરીએ તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય.